વડોદરામાં સીએફઓ દ્વારા કર્મચારીને મારવાનો મામલો સામે આવ્યો હતો, તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી આ સમાચાર। ઇન્ચાર્જ સીએફઓ પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા કર્મચારીને મારવાનો મામલો રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ કેજે રાણાનું નિવેદન સામે આવ્યું છે। મોડી રાત્રે બદામડી બાગ ખાતે બોલાચાલી બાદ બબાલ થઈ હોવાનું તેમણે નિવેદન આપ્યું છે। ઉગ્ર બોલાચાલી બાદ ફરિયાદ દાખલ કરાઈ હોવાનું પીઆઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। અને ત્યાં એમને બોલાચાલી થયેલી બંને વચ્ચે થોડી કામ બાબતે ગમે હતું એટલે બોલાચાલી થયેલી અને એમાં પછી આમને થોડું ઇન્સલ્ટિંગ એનાથી થયેલું અને પછી જે થોડું ઘણું એમને બરાબર છે કે લાફા મારેલા કે જે કે એમની વિગત જે છે કે નાની મોટી ઈજા થયેલી બરાબર છે ઓફિસ ઉપર અને ત્યાંથી પછી જે છે કે એમને થોડું કે ભાઈ આ રીતે છે કે બોલાચાલી ઉગ્ર બોલાચાલી થયેલી જેના અનુસંધાને આપણે તાત્કાલિક ગુનો દાખલ કરેલો છે। સર મારવામાં પણ આવ્યો છે ચીફ ફાયર ઓફિસરે અમર ઠાકોરને માર્યો। હા, એ નાની મોટી જે છે કે ભાઈ આપણે જે કહીએ કે હાથેથી જે ઈજા થયેલી છે અન્ય કોઈ ઈજા થયેલ નથી। સર ફરિયાદીની નિવેદન એવું છે કે ચીફ ફાયર ઓફિસર વિદેશી દારૂના નશામાં ચૂર હતા, તેમને દારૂ પીધેલો હતો ને ફરિયાદી દ્વારા અમારા જે જમાદાર જે છે કે યસ્ટરડે નાઇટમાં એ ફરિયાદી બિલકુલ સભાના અવસ્થામાં હતા અને એવું કોઈ પણ જાતનું નિવેદન ફરિયાદી દ્વારા પોલીસ રૂબરૂ લખાવવામાં આવેલ નથી।